નમસ્કાર. આ વિડીયોમાં આપણે જોઈશું કે વિદ્યાર્થીની ચાલુ વર્ષની અને તેમના અગાઉના વર્ષની બાકી ફી હોય તો તેનો રિપોર્ટ કઈ રીતે જોવો. તો તેના માટે ઉપયોગિતામાં અકાઉન્ટ, તેમાં રિપોર્ટમાં જવું, તેમાં ફી રિપોર્ટ નિયમ આ મેનુમાં જવું. અહીંથી તમે જે રીતે ફી રિપોર્ટમાં આપણે જોઈએ તે જ રીતે વિદ્યાર્થીના ધોરણ, ક્લાસ, ફી હેડ, ફી ટાઈપ તે બધું પસંદ કરવાનું રહેશે. હવે અહીં શૈક્ષણિક વર્ષમાં તમારે એકથી વધારે શૈક્ષણિક વર્ષ પસંદ કરી અને તેની એકસાથે ફીની બાકી જોઈ શકો છો. તો આપણે અત્યારે દાખલા તરીકે ધોરણ 8ના તમામ વર્ગની, તમામ હેડની, તમામ ટાઈપની અહીં એકેડેમિક યર જે આપેલા છે તે આપણે પસંદ કરી લઈએ. તો આટલા વર્ષની જે કાંઈ ફી બાકી હશે તે જોઈએ. તો તેના માટે વિદ્યાર્થીની કુલ બાકી ફીની માહિતી, બાકી ફી શૂન્ય હોય તે સિવાયના આ રિપોર્ટ જોઈશું. તો આમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીની બાકી ફી તમને વર્ષ વાઇઝ જોવા મળે છે, એટલે કે જે વર્ષમાં જેટલી બાકી રકમ છે તે જોવા મળે છે. હવે આમાં અમુક ટકા રકમ જો ભરેલી હશે તો તે પણ તમને અહીં બતાવશે. તો એટલે જે વિદ્યાર્થીની આમાં ટોટલ ફી પછી એમાંથી જે કાંઈ ફીની રકમ ભરી હશે તે અને જે કાંઈ બાકી હશે તે બધી વિગત તમને આમાં વિસ્તૃત જોવા મળશે. ત્યાર પછી જો કોઈ વિદ્યાર્થીની સંપૂર્ણ ફી બાકી હોય તો તેવા વિદ્યાર્થીની યાદી પણ તમે આમાં જોઈ શકો છો. તો તેના માટે આ રિપોર્ટ જોવાનો રહેશે. હવે આપણે સિલેક્ટ કરેલું ધોરણ, ક્લાસ, હેડ ટાઈપ એ પ્રમાણે 8મા ધોરણમાં જે વિદ્યાર્થીની સંપૂર્ણ ફી બાકી હશે, 2025-26 આપણે ટીક કર્યું, તો તે વર્ષમાં સંપૂર્ણ ફી બાકી હશે તેવા વિદ્યાર્થી તમને આમાં અહીં જોવા મળશે. આ રીતે ટીક કરેલા ધોરણ, ટાઈપ, હેડ એ મુજબ જે કોઈ વિદ્યાર્થીની સંપૂર્ણ એટલે કે થોડીક પણ રકમ આવી ન હોય તેવા વિદ્યાર્થીની યાદી આ રિપોર્ટમાં તમે જોઈ શકો છો. તો આ રીતે આ મેનુમાં તમે ચાલુ વર્ષ અને તમારા સોફ્ટવેરના અગાઉના શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીની ફી બાકી હોય તો તેનો રિપોર્ટ તમે જોઈ શકો છો, અને સંપૂર્ણ ફી બાકી હોય તો તેવા વિદ્યાર્થીની યાદી પણ આમાંથી તમે જોઈ શકો છો. આભાર.